સો હેલો એવરીવન, મારું નામ રતન વાઘેલા છે અને આજે તારીખ છે 13 એપ્રિલ ને 2026. તો આજનો ટોપિક છે કે ડીકો ઇફેક્ટ. વોટ ઇઝ ડીફો ઇફેક્ટ? લાઈક ઘણા બિઝનેસમાં યુઝ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક સ્ટોરી કહું કે મારે મૂવીઝ જોવા જવું છે ધ લવ ઇન્સ્યોરન્સ કંપની, અને એ મૂવીમાં મારે પોપકોર્ન ખાવા છે. હું પોપકોર્ન ખાધો હું મૂવી જોતો એવું મારે ફીલ કરવું છે. તો હું જ્યારે કાઉન્ટરે જાઉં છું લેવા, તો મને ત્યાં 3 ઓપ્શન જોવા મળે છે પ્રાઇઝના. કે એક ઓપ્શન મને પોપકોર્નનો એવો છે કે 5 રૂપિયામાં એક સ્મોલ મળે. પછી બીજો ઓપ્શન મને છે કે 7 રૂપિયામાં મને મીડિયમ મળશે, અને ત્રીજો છે કે 7.5 રૂપિયા અથવા તો 8 રૂપિયામાં મને લાર્જ મળશે. તો આઈ એમ થિંકિંગ અબાઉટ ધેટ લાસ્ટ ઓપ્શન મારા માટે સારો રહેશે એમ, પ્રાઇઝિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી. તમે 8 રૂપિયાનું લાર્જ લઈ લીધું પોપકોર્ન. હવે હું ત્યાં ગયો મૂવી જોવા ગયો, તો જોયું કે ભાઈ આ પોપકોર્ન એટલો લાર્જ થઈ ગયો કે એ મારા હેડ સુધી આવી જાય છે, અને હું કેટલું ખાઉં એકલો મારા કેટલું, તો મને થોડું રોંગ ડિસિઝન લેવાઈ ગયો. તો વોટ ઇઝ ડીકો ઇફેક્ટ? ડીકો ઇફેક્ટ એવું હોય છે કે કંપની પોતાના ફાયદા માટે એ ઇફેક્ટનો યુઝ કરતી હોય છે, એ એમના કસ્ટમર બેઝને ઇન્ફ્લુઅન્સ કરવા માટે. સો ઘણીવાર એવું થાય કે આપણે ગમે ત્યાં જતા હોય તો ત્યાં એવા 3 ઓપ્શન આપવામાં આવે કે 2 ઓપ્શન એવા આપવામાં આવે કે જે લાસ્ટ ઓપ્શન હોય ને, એ લાસ્ટ ઓપ્શન એટલો એટ્રેક્ટિવ હોય કે આપણે એમ થાય કે ભાઈ મારા માટે મની સેવિંગ છે. પણ હું કંપની સાઈડથી જોઉં તો કંપનીને એવું ફીલ થાય નહીં, ધીસ ઇઝ નોટ ફોર ધેર પરચેસ ઓર બેનિફિટ્સ. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે તમે એ વસ્તુને ક્વેશ્ચન કરો. સો હવે હું તમને કહું, એના એક્ઝામ્પલ અમુક આપું. જેમ કે એપલવાળા છે, તો એપલવાળા 16 જીબીના માની લો 200 રૂપિયા લેતા હોય, પછી 32 જીબીના એ લોકો 300 રૂપિયા લેતા હોય, અને 64 જીબીના ખાલી 325 લે, 350 લે. તો તમે પહેલાં લેશો કે નહીં લેશો? પ્લસ અમે વાગ્યા હતા આપણે શું કહેવાય આઈસવેરમાં, અને જે છોકરી હતી એને એક ચશ્મા છે 2000ના આવે, 3 ચશ્મા તમે કઢાવો અને એક ચશ્મા આવે 2000ના છે, 3 ચશ્મા કઢાવો તો તમને 3000માં મળી જાય. તો ઇટ્સ ડીકો ઇફેક્ટ ઇન અપસેલિંગ. દિવસમાં એના 10 કસ્ટમર આવ્યા હોય, 10 કસ્ટમરમાં બધામાં 1000 રૂપિયા વધારે, તો એ 1000 રૂપિયા વધારે તો આખા દિવસમાં 10 કસ્ટમર તો એનો 10,000નો ધંધો એક્સ્ટ્રા થયો છે. જે પહેલાં 3000નો ધંધો હતો, હવે એ પ્રોફિટ માર્જિન મે બી ઉપર નીચે થાય કે ભાઈ પહેલાં એક પ્રોડક્ટ વેચાતું તો એમાંથી 500 રૂપિયાનું માર્જિન મળતું, તો આમાં તો 250 રૂપિયા જ મળે છે. એવું પોસિબલ થઈ શકે, બટ તે અપસેલ કરાવે છે. અપસેલના કારણે બધું તમારો માલ વેચાય છે. ડિસ્ટ્રીબ્યુશન એ પણ મોટી ગેમ છે ને, કે ક્વોન્ટિટીમાં તમે માલ વેચો થોડાક ટાઈમમાં, તો એ એક ધંધાના પ્રોફિટના પોઈન્ટ ઓફ વ્યૂને છે, તો ઇટ્સ ગુડ. પછી પોઈન્ટ શું આવે છે કે કંપની શું કામ આ યુઝ કરે છે? તો કંપની એના પોતાના પ્રોડક્ટને અપસેલ કરવા માટે યુઝ કરે છે, અને ડીકો ઇફેક્ટ એ મોસ્ટલી ઇન્ફ્લુઅન્સ હોય, કંપનીનો ઇન્ફ્લુઅન્સ હોય. તો કંપની પોતાના ફાયદા માટે યુઝ કરે, બેસિકલી કહું તો મને લાગે આટલું મેં વાંચ્યું અને શીખવું, એમાંથી મેં કન્ક્લુઝન તમને આપ્યું. હવે ટુ ધ પોઈન્ટ 1, 2, 3 પોઈન્ટ એ મને યાદ નથી ઓનેસ્ટલી. સો 3 મિનિટ થઈ વાતની, પણ મને એ ખબર પડી કે એનો અર્થ શું છે ડીકો ઇફેક્ટનો. એટલે મેં પણ ફીલ કરી છે. લાઈક હું મારા બિઝનેસમાં જે ટૂના બાઇટ આવતા, તો એક ટૂના બાઇટ 300 રૂપિયાનો આવતો, તો 2 ટૂના બાઇટ એને લોકોને 500માં આપતો. તો લોકોને એમ થતું, ઓ ભાઈ 2 ટૂના બાઇટ 500માં આવે છે, 100 રૂપિયાનો ફાયદો થાય, હાલો લઈ લો. પણ મારા માટે એની જે બનાવવાની જે ઓલી છે પ્રાઇસિંગ, એ તો આમપી સસ્તી જ હતી, પણ એક સાથે મારે ક્વોન્ટિટીમાં માલ વેચાવાનો, જેમ વેસ્ટેજ થવાનું હતું એ વેસ્ટેજ નથી થવાનું, એ જે નુકસાન થવાની નથી થવાની. તો ધેટ્સ હાઉ ધ ટૂના બાઇટ્સ, ધ ડીકો ઇફેક્ટ્સ important in the business. So thank you so much. This is my first conversation to talk about like in that topic, and currently I am also learning spoken English. Like today I want to go Rajkot, the spoken English classes demo, where I go and give my test, and they give me a proper guidance that
hey Ratan, you are miss out on this topic, you miss out on this. So they give me a 2 months, 3 month spoken English course, and I want to learn spoken English because I want to go the Thiel Fellowship, Silicon Valley. Then I want to go Silicon Valley. Then I want to speak my business in 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 public form. So the fear of public speaking is one for me, and second is English. English, I don't speak fluently English. In fact, I don't articulate English. In fact, I don't even know the deliver, how to present a conversation, how to present a business speech, how to present a story. So it is important for me very very that I won't learn. This is my phase. Like today, like I complete 21 year of my life, and is my running 22. So it is very important for me to learning daily. Like જે રતન પેલા 2 વર્ષ પહેલાં હતો, 3 વર્ષ પહેલાં હતો ને અત્યારે જે રતન છે એ ખતરનાક લેવલનું છે, માથું છે, ઘણી બધી વસ્તુ ખબર છે. સો એ રતન હોશિયાર છે, પણ અમુક ટોક્સિસિટીના કારણે એ રતન આગળ નથી વધી શક્યો. આમ એના માઇન્ડમાં અમુક એટલી બધી નેગેટિવિટી લોકોએ ફેલાવી દીધી ને, એ લોકો નેગેટિવ એ બીજા નેગેટિવ કરશે તો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, મૂકો એ લોકોને. યુ આર અ પ્રિશિયસ ડાયમંડ રતન, તું એક અનમોલ રતન છે મારો ભાઈ, જરાય ભૂલમાં. સો બધું ભૂલી જવાનું, તારા કરિયરમાં ધ્યાન દે, કરિયરમાં ધ્યાન દે, ગ્રો થતું. ઓકે, આ ટોક્સિસિટી એન્વાયરમેન્ટમાંથી નીકળે એમ. આખા દિવસમાં તારો 1-2 કલાક એ જગ્યાએ આપ કે જ્યાં તું પોતાને પ્રાઉડ ફીલ કર, લર્નિંગ લે, અપલિફ્ટ કર, તને લોકો એપ્રિશિએટ કરે, એવું ધ્યાન કર. તો હું આ ક્લાસીસમાં જઈ તો ત્યાં મને મારી મિસ્ટેક ખબર પડશે, હું શીખીશ, મને એપ્રિશિએશન મળશે. હું એટલે હું મારી જાત સાથે એવું થશે કે ના, તને માથું છે, તું શીખે છે, તું કરે છો, તું માથું છે, તું શીખે છે, તું કરે છો, તને આવડે છે. સો દેટ્સ હાઉ આઈ વોન્ટ ટુ ગો ઓન ધ વે. And thank you so much that Ratan, you are choose that you choose Rajiv Taleja course to learn the business 4 hours, and you complete the course and learning so many things, and you give your friend to advise that hey Keval and Kunal, I learned the basic fundamental of business, and you can also learn from Rajiv, and I learn and I experienced this thing in my own business. So that's how the learning goes. And second is you pick up the things called course. The course is actually 4,000, and you bargain the Rakesh, I think Shushan or whatever name the salesman is, and you purchase 1499. So that's how the life goes, where you can actually you can learn so many things. So it's your learning phase, Ratan. Like it's 21, end of the 25 you are the master in everything: public speaking, communication skill, the storytelling, the filmmaking, the businessman, everything, the look wise, the body wise, the mental health, everything is good end of the 25. Why? Because you are actually વેરી શું કહેવાય, જે કહેવાય ને આપણે કે તું એમ પહેલેથી એવો છે કે ભાઈ આ હું નહીં કરીશ તો જતું રહેશે, આ નહીં કરીશ તો જતું રહેશે. સો તારા માટે તું એવો છે કે યાર શીખી લો, કરી લો, શું થશે, હું ફેર પડશે, કરી લો, શીખી લો, કરી લો. તો ધેટ્સ હાઉ ધ લાઈફ ગોઝ. એટલે તું શીખી લે, કરી લે, બધું થઈ જશે, બધું રતન. માથું છે, તું હોશિયાર છે, તું બહુ ખતરનાક લેવલનો માણસ છે, તને ખબર છે. હા, આ બધી એન્વાયરમેન્ટ અમુક છે ને બહુ ઇફેક્ટ કરે એમ. આ બધી એન્વાયરમેન્ટથી બહાર નીકળી જવાનું રતન. હા, પોતાની જાતને ભૂલવાનું નહીં. તું એક નદીની જેમ સ્થિર રહેવા નથી માંગતો, સોરી તળાવની જેમ. તો એક નદી છે જે ઓલવેઝ ગ્રો થાય છે, આગળ વધે છે. મીન્સ કે તું એક જગ્યાએ સ્ટોપ રહેવા નથી આવ્યો, તું આપણે શીખવા, આપણે આગળ વધવા આવ્યા છે. એ ઓલવેઝ રતન વાકેલા 2.0 હોવો જોઈએ, કે જે ભાઈ ખતરનાક લેવલનું હોય ને એની સ્પીકિંગ સ્કિલ્સ, એની બધી ઘણી બધી વસ્તુ એમ. તો
થેન્ક યુ સો મચ. રતન.